તો હેલો ગાઈઝ, તમારા બધાની બહુ ડિમાન્ડ હતી એટલે અમે આવી ગયા છીએ લઈને કેમ્પિંગ ચેલેન્જ. કેમ્પિંગ ચેલેન્જ એ પણ કહેવાનો ખબર છે, નાઇટ કેમ્પિંગ, અને એ પણ ખુખાર જંગલની અંદર. તો હવે વધારે ટાઈમ વેસ્ટ નથી કરવો, ચાલો આપણો વિડીયો અહીંથી સ્ટાર્ટ કરીએ. તો મારી પાછળ તમે જોઈ શકો છો ખુખાર એકદમ જંગલ છે. આ જંગલની અંદર કોઈ પણ પ્રકારની અવર જવર છે નહીં. અહીંયા 7 વાગ્યા સુધી માણસની હેરફેર હોય છે. 7 વાગ્યા પછી આ એકદમ બધો ઇલાકો એકદમ સુનસાન થઈ જાય છે. તો આની અંદર મારા પૂરા 24 અવર્સ વિતાવવાના છે. સોરી, 24 નહીં, 12 કલાક, એટલે 12 કલાક આપણે વિતાવવાની છે આ જંગલની અંદર. તો જોવાનું એ છે કે અમે કઈ રીતના સર્વાઈવ કરીએ. શું થાય મનુ, અમે રહી જાય તારાથી આખી રાત? નકરા બાવડા જ છે. એટલે બાવડા જ હોય ને, બીજું શું હોય? જંગલમાં બાવડા જ હોય, બાકી કઈ ના હોય. તમારે એવું કેમ? આમાં જ રહેવાનું છે, એને તો ચેલેન્જ કહેવાય છે. બાકી તો ના હોય જાય ક્યાંક બીજે રિસોર્ટમાં રહેવા માટે. આમાં રહેવાનું છે આખી રાત આપણે. અને એની અંદર ઘણા બધા ખુફિયા છે ને, એવા જંગલી જનાવર છે ને. હું વાત કરવી મારે, તું હાંજે જોજે. હાલ મને ફટાફટ છે ને ડેકી ખોલે ને બધો સામાન કાઢી લે. આપણે બધો સામાન આપણે જંગલની અંદર લઈ જવાનો છે. ફટાફટ કર. બધું કાઢી જ લે, બધું કાઢી જ લેજે. મદદ તો કરાવો. મદદ હવે કે હવે ઝીણકા છોકરા હો, તમે મદદ કરાવો. મદદ તો કરાવવી પડે ને. ઓહો, કેટલું બધું સામાન છે. આ બેગ નથી લઈ જવું, આમાં કંઈ નથી. આમાં વજન તો જો. તો આમાં કેટલું ખબર? આ ઉપાડવું તારે? આમાંય છે. આ ગેસના બાટલામાં કેટલો વજન ખબર? કેટલો છે? બહુ જાજો. તો ગાઈસ, અમારે છે ને અહીંથી અમારે કેટલું બધું અંદર જંગલમાં હાલીને જવું જોઈએ, કારણ કે ત્યાં ગાડી જઈ શકે એમ છે જ નહીં. તો દોસ્તો, આજે આપણે વાત કરશું જંગલી રમી વિશે, જે છે ઇન્ડિયાની મોસ્ટ ટ્રસ્ટેડ રમી સાઇટ. અહીંયા થાય છે વર્લ્ડ રમી ટુર્નામેન્ટ, રમી પ્રીમિયર લીગ, જેમ કે મોટા ટુર્નામેન્ટ, જ્યાં તમને કરોડોના ઇનામ જીતવાનો મોકો મળે છે. પણ આ ટુર્નામેન્ટ જીતવા એ બધાના બસનું કામ નથી. જેમ કે પરફેક્ટ બ્લોગ બનાવવા માટે આપણે સારા ગેજેટની જરૂર પડે, થોડી હજી સારી સ્કિલની જરૂર પડે. રમીમાં પણ જીતવા માટે જોઈએ છે સ્કિલ, એના માટે પ્રેક્ટિસ કરવી પડે છે. રમી ગેમમાં મળે છે પ્રેક્ટિસ ગેમ અને ફ્રી ટુર્નામેન્ટ અને ટ્યુટોરિયલ, જેનાથી તમારી સ્કિલને વધારે સુધારી શકો છો. જેમ કે મારા વ્લોગમાં કેટલી બધી મહેનત કરવી પડે છે, સ્ક્રિપ્ટ બનાવવી પડે છે, આની પણ ટાઈમ લિમિટ હોય છે. એવી જ રીતે હું જંગલી રમીમાં પણ સેટ કરી શકું છું. ડેઈલી અને મંથલી ડિપોઝિટ લિમિટ સેટ કરું છું. એટલે માટે તો હું ગેમ રમવામાં કંટ્રોલ રાખું છું. અને જો વધારે રમાઈ જાય તો એક નાનકડો બ્રેક લઈ લેવાનો. તઈ તો હું પાછો આવે અને સારી રીતે રમી શકું છું. આને જ કહેવાય જિમ્મેદારીથી રમવું. તો રાહ કોની જોવો છો? મોટું વિચારો અને સારું રમો. જંગલી રમી લિંક કમેન્ટ ની અંદર પિન કરેલી છે, ફટાફટ જાઓ અને ડાઉનલોડ કરો. इस खेल में आदत लगना या आर्थिक जोखिम संभव है, जिम्मेदारी से खेलें। ઓહ, મને લે પૂરો ખાઈ આવું, થાકી ગયો. દેખો ગાઈસ, દેખો આ જો. અહીંયા જો તમે, હાથમાં બાટલો આખો આમ હોજી ગયો છે, આમ ઉઠી ગયો. હાથનું હાવ પૂરું થઈ ગયું. તું ખોટી રેડું નથી. આ જો દેખાય. કઈ નથી. હાલી લીધી. પાણી કેમાં? આમાં જ છે. તો ગાઈસ, જરાક બેસી ને પાણી પી, કારણ કે ભાઈ બહુ થાકી ગયા છે. કયું ને હાલ નહીં વાંથી હાલ થયા. આનો વજન કેટલો છે ને ભાઈ? આમાં 5 થી 6 કિલો વજન છે. 6.5 એટલે 6.5 કિલો વજન છે આની અંદર. સોરી, 4 કેજી. 4 કિલો ના 4 કિલો આની અંદર ગેસ આવે, અને બાકીનો આ બાટલાનો વજન, આનો વજન આ થાય 6 કિલો. એટલો બધો વજન છે. ઓ બાપા, હાલો ભાઈ, પાછા નીકળી જાય ધીમે. કેટલું આગળ જાવું હે? અહીંયા ટેટ નાખી દીધું. શું હોય અહીં નાખી દેવું? આટલા હું આગળ જઈ ને થોડા. હાલો આગળ જઈએ. આ ખાડો છે, અહીંથી આવો. ઓય બાપા, હાથ દુખી ગયો બીજી રીતનો. એટલે આ જગ્યા બેસ્ટ નથી? બેસ્ટ. તો ઓકે ગાઈસ, અહીંયા આપણે ટેન્ટ બનાવવાનો વિચાર છે. એ જોજો, કાંટો લાગ્યો મને. તો આ જગ્યા અમને એવું બેસ્ટ જેવી લાગે છે કે ભાઈ અહીંયા કંઈ વાંધો આવે એવું નથી. થોડીક આમ ચોખ્ખી જગ્યા છે ને, પ્લેન જગ્યા છે. બાકી તો અંદર કાંટા જ પડ્યા છે રોકા. લગભગ અમે અંદર કેટલા કિલોમીટર આવી ગયા આપણે? 2 કિલોમીટર જેવું થઈ ગયું. 2 કિલોમીટર આવી ગયા. 2 કિલોમીટર જેવા અંદર આવી ગયા છે ને. અહીંયા પૂગ્યા ને ભાઈ, થાકી ગયા. ચેલેન્જ જેવી હાલત રહી નથી અત્યારે, કારણ કે આનો વજન જ એટલો બધો છે. આ ખોટું લેવા આપણે અહીંયા બર્તનનું ઓલું કરવાની જરૂર હતી, લાકડા હલગાવવાની જરૂર હતી. તો ગાઈઝ, આ છે અમારો ટેન્ટ. આગલા 12 કલાક અમે આ ટેન્ટમાં વિતાવવાના છીએ, અને અમારો છેલ્લો સહારો આ ટેન્ટ છે. તો ચાલો આપણે આને લગાવીએ. હલો, ઊભા થાવ, હું ઉતા હો. આ ટેન્ટ લગાવવાનો છે. તું લગાવી દે ને યાર, યુટ્યુબમાં વિડીયો જોઈને. એકલી કીધે ન લાગે, બેયને લગાવવો પડે. ટેન્ટ લગાવતા નથી આવડતો? ના.
હદ કહેવાય બાયુને. ઓકે ગાઈસ, તો અમારું અડધી કલાકની મહેનત પછી અમારું ટેન્ટ એકદમ કમ્પ્લીટ થઈ ગયું છે. ચાલો તમને જરાક મારું ટેન્ટ બતાવી દઉં. લેટ્સ ગો. ઓકે ગાઈસ, ગરમી પડે છે નેક્સ્ટ લેવલની. આપણે અંદર જઈએ, બૂટ ચપ્પલ બહાર કાઢી નાખી કારણ કે આપણી રહેવાની જગ્યા છે. અમારી મનાલીને ગરમી નથી થતી, એમને બેઠી અહીં ગયું નહીં, હદી કહેવાય. તો ભાઈ ખાવા પીવા માટે આપણે 2 પાણીની બોટલ છે, થમ્સઅપ છે આપણા માટે, ઘણા બધા નમકીન છે, શું કહેવાય કપ કેક છે અમારી પાસે, અને આ મેગી છે. આને કહેવાય અસલી મેગી. તમે બધા ખાવ ને નૂડલ્સ કહેવાય. આ મેગીમાં આખો ફેર આવે. નૂડલ્સ આવે, આ મેગી આવે. સમજાણું? વાચ આ શું લખેલ છે? મેગી. પછી 2 મિનિટ્સ નૂડલ્સ. 2 મિનિટમાં બની જાય. કોઈ દી ના બની આખી જિંદગી. આ છે ઓરિયો બિસ્કિટ. અને શું કહેવાય? સમોસા. સમોસા છે ભાઈ, સમોસા. અને તમારો ભાઈ રેડબુલનો શોખીન છે, તમને ખબર છે. પૈસા હોય તો આજ પીએ, પછી જીરાવાળી સોડાઈ પી લઈએ. અચ્છા. પણ આપણે લેવા છે રેડબુલ, કારણ કે એનર્જી જોઈએ એમાં ફૂલ. ઓકે, તો એટલું બધું લેવા છે. 5 સ્ટાર ચોકલેટ તારા હાટું સ્પેશિયલ લેવો. પણ ગાઈસ, ગરમી એટલી પડે છે ને, પચકી ગઈ. આ તારે ખાવાની છે. રેડી? તો કંઈક આવો હતો અમારો રૂમ ટૂર ને ટેન્ટ ટૂર. ઓકે ગાઈસ, તો હવે થોડી વારની અંદર અંધારું થવાનું છે. તો ગેસ સ્ટોવ તો લેવા છે, પણ એની અંદર આપણે ખાલી મેગી ને એવું બધું જ બનાવવાના છે. રાતના તો કંઈ ચાલુ રહે નહીં, જંગલી જનાવરથી તો બચાય નહીં. એના માટે આપણે થોડા જ્યાં લાકડા જમા કરવા જોઈએ. પણ લાકડામાં એવું છે, આપણે એક પણ લીલા વૃક્ષને નુકસાની નહીં પહોંચાડી. જેટલા હુકાઈ ગયેલ છે ને, એ બધા ભેરા કરી અને હલગાવાના છીએ આપણે. ચોકલેટ ખાવી? આવી ચોકલેટ ખવાય લુંદા જેવી, હદ કહેવાય. માણસને ચોકલેટ ભાવે કેમ? આવી મજા આવે ચોકલેટ. તો ગાઈસ, આ અત્યારે શું કહેવાય કંઈ ખબર નહીં. સમોસા બહુ તીખા છે યાર. ભૂખ લાગી ગઈ, ખાવા માંડી ફટાફટ. અલગ હે નહીં થોડાક. પણ અમે જે વિચારીને લીધું હતું ને એ પ્રકારનું નથી. કંઈક અલગ જ ટેસ્ટ આવે છે આનો. થમ્સઅપ લેવા પણ ગ્લાસ લેતા ભૂલી ગયા. હવે એડજસ્ટ કરવું જોશે કેમ કરીને. હા તો બહુ તીખા. ઉભરા હે ના ઉભરાય. પરત આહિર છે. ફટાફટ થોડોક નાસ્તો કરી લઈ અને પછી હજી લાકડા કાપવા જવાનું છે. અંધારું થાય ને પહેલાં, બાકી અંધારું થઈ જાય ને તો લાકડા નહીં જડે ને પાછું ટેન્ટ નહીં જડે. આમ ક્યાંક અંદર વયા ગયા ને તો. ઓકે ગાઈસ, તો અમે થોડાક